વચનામૃત ગઢડા મધ્યનું 23મું. લોક તથા હિમનું. તારીખ 31/5/1822 શુક્રવાર. સંક્ષિપ્ત સાર પહેલો. મન જીવની જ્ઞાનમય વૃત્તિને પ્રસરવાનું અસાધારણ સાધન છે. સાર બીજો. જેમ શિયાળાના હિમથી ને ઉનાળાની લૂથી માણસ મરી જાય છે, તેમ સુખદાયક વિષયમાં સુખ માનીને જીવ કલ્યાણના માર્ગથી પડી જાય છે, તેમજ દુઃખદાયી વિષયમાં દુઃખી થઈને પડી જાય છે. સાર ત્રીજો. જેનું મન સારા ભૂંડા વિષયને દેખીને ટાઢું કે ગરમ ન થાય ને નિર્વિકારીપણે ભગવાનમાં જ આસક્ત રહે, તે પરમ ભાગવત સંત છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું. તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની જ કોઈ કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું છે, જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે, ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે, અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશય દુઃખીઓ કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. તે એ લૂક લાગીને મરે એમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખીઓ કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. એ તે હિમાલયનો વાહ આવે ને મરે એમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે, તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તરવાને ઝાલવા જાય. તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય, અને જો ઝાલવા દઈએ તો પણ દુઃખી થાય. તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય, ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું છે ને વિષયને યોગ્ય કરીને ટાઢું ઊનું થતું નથી, તેને જ સાધુ જાણવા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 23મું થયું.